નર્મદામાં હોળી આદિવાસીઓનો મુખ્ય તહેવાર હોવાથી આદિવાસી હોળીનો તહેવાર તેમની પરંપરા અને રીત રિવાજ માટે જાણીતા છે. રાજપીપળામાં વર્ષોથી હોળી ટાણે માદરે વતનથી આદિવાસીઓની બનાવવા પાછળ ફરે છે. એટલે કે રાજપીપળામાં હોળી પછી ધૂળેટીને દિવસે આદિવાસીઓની અને પરંપરા અને ઘેરૈયા લોક નૃત્યની રમઝટ જોવા મળી હતી, જેમાં રાજપીપળાના રસ્તા ઉપર ચક્કાજામ કરી દેતા ધૂમ મચાવતા ઘેરૈયા નૃત્યની રમઝટ બોલાવતા અને કલાકો સુધી સ્ત્રી પુરુષના પોશાકમાં મન મૂકીને એકબીજાના ખભે ખભા મિલાવી હાથમાં હાથ નાખી રસ્તા ઉપર નાચગાન કરીને શેઠ સાહુકારને ત્યાંથી ઘેર ઉઘરાવતા નજરે પડ્યા હતા. ત્યારે આદિવાસીઓમાં શિક્ષણનું પ્રમાણ વધુ હોવાથી આદિવાસીઓએ જ જાહેરમાં નાચવાનું બંધ કરી દેતા આ ઘેરૈયા સંસ્કૃતિ ક્રમશઃ લુપ્ત થવા માંડી છે. આદિવાસીઓની આ સંસ્કૃતિ અને પરંપરા જીવંત રહે તે માટે આદિવાસી સમાજ પુનઃ જાગૃત થયો છે. આજે રાજપીપળા ખાતે છોટાઉદેપુર વિસ્તારના આદિવાસીઓ ઘેર માંગવા નર્મદા જિલ્લામાં આવતા હોય છે અને અવનવા ટ્રેડિશનલ ડ્રેસ પહેરી સુંદર મેકઅપ કરીને એક આકર્ષણ ઊભું કરે છે. વાઘ, રીંછ, મોર સહિતના કપડાં પહેરીને પણ આકર્ષણ સાથે નાચગાન કરતા જોવા મળ્યા હતા. ત્યારે હોળીના બીજા દિવસ એટલે કે રાજપીપળામાં આદિવાસી સંસ્કૃતિને જીવંત રાખવા નસવાડી અને કમાડથી આવેલા ઘેર મંડળી ઘેરૈયા લોક નૃત્યની રમઝટ બોલાવતા આદિવાસીઓનું ઘેર નૃત્ય લોક આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. હોળી એ ભારત દેશનો અને આદિવાસી સમાજનો મુખ્ય તહેવાર છે. હોળીથી આદિવાસીઓનું નવું વર્ષ શરૂ થાય છે. હોળી આદિવાસીઓનો એકતા દિવસ છે. હોળી ખૂબ જ ગૌરવ લેવાનો તહેવાર છે. એટલે હોળીના પાછળના જે 5 દિવસો છે એ દરમિયાન આદિવાસીઓ ઘેર મહોત્સવ ઉજવતા હોય છે અને ઘેર મહોત્સવ એ રીતે ઉજવતા હોય છે કે પોતાની બાધાઓ પૂરી કરવા માટે એ પોતાના ઘરમાં 5 દિવસ નથી રહેતા અને જુદા જુદા ગામની અંદર જઈ નૃત્ય કરે છે અને જે કંઈ દાન દક્ષિણા કંઈ ફાળો આપતા હોય છે તે ભેગો કરી ગામના વિકાસ માટે વાપરતા હોય છે. હોળી ખૂબ જ મહત્વનો તહેવાર છે. હોળી એટલે કે આદિવાસીઓનું નવું વર્ષ એટલા માટે કહેવાય છે કે પ્રકૃતિ જ્યારે પોતાના નવું સ્વરૂપ ધારણ કરતી હોય છે, વૃક્ષોના પાના ખરી જતા હોય છે અને વૃક્ષ પણ પોતાનું નવું સ્વરૂપ ધારણ કરતું હોય છે, ત્યારે આદિવાસીઓ નવું વર્ષ તરીકે હોળીને ઉજવતા હોય છે. એના 5 દિવસ ખૂબ જ આનંદ ઉલ્લાસથી તહેવાર ઉજવે છે. એ જ રીતે જુદા જુદા ગામમાંથી આ નર્મદા જિલ્લાના રાજપીપળા વડા મથક પર આવી અને એક સરસ નગરજનોને મનોરંજન પૂરું પાડી રહ્યા છે. મહેશ વસાવા, પૂર્વ પ્રમુખ, રાજપીપળા નગરપાલિકા. ગામવાડિયા, નાસવાડી તાલુકો, જિલ્લો છોટાઉદેપુર. એને અમે દેવમોગરા આનું જ બાંધા લઈને પછી દેવમોગરા દર્શન જઈએ. બીજા દિવસથી આ જ બાંધા અમારું શરૂ કરીએ. પછી 8-9 દિવસ સુધી અમે નાવી ધોઈને ખાટલે બેહવાનું અમારું આ રીતે પાલમી થાય. પછી ઘેરિયા બને એને મોર પીસવાળા, એને બાયોનો એ હોય, એને બીજા બાવા હોય. એ રીતે અમે આને બાંધા ઉજવીએ છે. એને મારું નામ તારજીભાઈ ખાતરિયા, ગામવાડિયા. જ્યોતિ જગતાપ, રાજપીપળા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.